ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 23મા અને 24મા શ્લોકમાં કહે છે, હે પાર્થ, જો હું કોઈ વખતે સાવધાન થઈને કર્તવ્ય કર્મ ન કરું તો મોટી હાનિ થઈ જાય, કેમ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્યો નષ્ટભ્રષ્ટ થઈ જાય અને હું સંકર્તાને કરવાવાળો તથા આ સમસ્ત પ્રજાને નષ્ટ કરવાવાળો બનું. મનુષ્યએ સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ, આ વાત બતાવવા માટે ભગવાન મનુષ્યલોકમાં અવતરિત થાય છે. સંસારમાં પોતાના માટે રહેવાનું નથી, આ જ સંસારમાં રહેવાની વિદ્યા છે. સંસાર વસ્તુ એક વિદ્યાલય છે, જ્યાં આપણે કામના, મમતા, સ્વાર્થ વગેરેના ત્યાગપૂર્વક બીજાઓના હિત માટે કર્મ કરતા શીખવાનું છે અને તે અનુસાર કર્મ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો છે. સંસારના બધા સંબંધીઓ એકબીજાની સેવા એટલે હિત કરવાના માટે જ હોય છે. એટલા માટે પિતા, પુત્ર, પત્ની, ભાઈ, બહેન વગેરે બધાએ એકબીજાના અધિકારની